મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ચાલુ કરી દઈએ મીટિંગ બી છે જીરો થઈ જવાય છે બ્રહ્મ ભોગ કામ કરું છું ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. આજે છે 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ. તો આપ સૌને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ પતંગ ચગાવજો મજબૂત. એ જે પેલું જેકેટ લીધું હતું ને એ આવી રહ્યું આપણું. સરસ છે ને, એક નંબર ને. ઠંડી જોરદાર હીટર ચાલુ કરી દઈએ. આજે આપણે જવાનું છે ડિસ્પેચમાં, મીટિંગ બી છે અને મેસેજ બી આવી ગયો છે ગ્રુપમાં કે મિસ્ટર ઈશ યુ આર ગોઈંગ ટુ ડિસ્પેચ ફોર ઓડિટ. સો આપણે આજે ઓડિટ છે. બાકી તમે કેમ છો? પતંગ પતંગ ચગાવજો મજબૂત. પહોંચી ગયા આપણે ઠેકાણે કામે. ઓહો બાપ રે, ઠંડી તો પુષ્કળ છે, મજબૂત ઠંડી છે વાલા, જોરદાર ઠંડી છે. તો વાલા આપણે છૂટીને ઘરે જઈ રહ્યા છીએ પાછા. ખબર નહીં, વિડીયો ચાલુ નહીં હતો, રેકોર્ડ નથી કરી રહ્યો હતો ત્યારે ઘણું બધું મગજમાં ચાલે કે આમ વાત કરીએ ને તેમ વાત કરીએ. અને જેવું વિડીયો રેકોર્ડ કરવા મૂકું, જેવું વ્લોગ રેકોર્ડ કરવા મૂકું એવું સારું કશું યાદ નહીં આવે, કશું જ નહીં, એકદમ બ્લેન્ક, જીરો થઈ જવાય છે. હા, મારો ઓડિયો ક્વોલિટી બેટર કરવાની છે. મેં માઇક લીધું છે DJIનું, તો હું કાલથી યુઝ કરવાનો છું. એના કારણે ઓડિયો મારો બેટર ક્વોલિટીનો આવે. આવી ગયા છે ઘરે. આજે 11 છે, ઉપવાસ છે, તો વેફર તળીએ, ખાઈએ, સરસ મજા આવી જાય એવી રીતે. જો અમે તેલ બેલ મૂકી દીધું છે, તેલ ગરમ કરી દીધું છે, ચકરી વગરી કાઢી દીધી છે, વેફર કાઢી દીધી છે. ચકાચક મજબૂત તળીને બ્રહ્મ ભોજ આરામથી કરવાનો. તૈયાર છે, જુઓ, એક નંબર. તો ભૂમિનો ફોન આવ્યો છે, એના પેશન્ટ પત્તો આવ્યા છે, તો બસ આપણે એને લેવા જઈએ છીએ. ચલો. જાડિયો આવી ગયો, ગટ્યો એ ગટ્યા આવી ગયો. તો બહાર જઈએ ને, આટો વાળો મારીએ જઈએ. ખાવાનું આજે 11 છે, ખાવાના તો વાર કેટલી. બટાકાનું શાક બનાવવાનું, ભાખરી બનાવવાની છે. એમાં હું પ્રિપેર કરવાનું ગાડી તૈયારી કરી નથી કરવાની. તૈયારી બટાકા મને સમારવા આલે, તું સમાર દે. હું પ્રિપરેશન 2 મિનિટ થશે. ના એવું બધું કોઈ ને, બહાર જવાનું છે ભાઈ. ખાધા પછી આળસ આવે, મજા નહીં આવે. ખાવાનું ના કહેવાય, ફરાળ કહેવાય. હાય ગાઈસ, આવી ગયા આપણે ઘરે. કીધું તે પ્રમાણે હવે આપણે શાકભાજી સમારવા બેસવાનું છે, એટલે બટાકા સમારવા બેસવાના છે. તો ચલો. 4 મિનિટ ના આવજો પહેલા. 2 મિનિટ ના પહેલા જા. અને આ બધું હરકું કર, આ બધું છે તે મૂક્યું છે. કડાવ બૂસ્ટ ચાલુ કરી દે. બસ 5 મિનિટમાં ના આવે તો રહું છું. હમણાં 10 મિનિટ કહેતો તો. આ 5 મિનિટનો ચાલે તો બૂસ્ટ ચાલુ કરી દે. કરી દીધું. ગુડ, વેરી ગુડ. બસ ગરમ થઈ જાય ને પાણી, એટલે હું પાણી ગરમ થયું, આમ નાવા ગયું હું. બરાબર, 5 મિનિટ આપી દે. ઓકે, મને વાતો તો કરી દે. મારા ભાઈબંધો બધા જોવે છે મારો વિડીયો, થોડા લોકો જોવે છે, એમને મને વાતો તો કરવા દે મારા જોડે. બરાબર, હરકું કરી દેજે વિડિયો કરી દે. બતાવવા માટે ના કરતો. હા, એવું બતાવવા માટે હું કામ નહીં કરતો. હું એકચ્યુઅલીમાં બી કામ કરું છું. એ કરું છું કે નહીં કરતો? સાચું બોલ, સાચું બોલ, સાચું બોલ. હું કામ કરું છું. બધા વિડીયો પડ્યા છે આજ સુધી, હજી 100 વિડીયો પડ્યા છે અપલોડ થયેલા, એમાં તો હું કામ કરું છું. આ મેં આ વાસણ ધોયેલું હોય, બરાબર, એને આમ કરીને આમ ધોવું, એને ધોયેલું ના કહેવાય. વાસણ તું નહીં ધોતું, હું નહીં ધોતું, મશીન ધોવા. તો અમારી જોડે મશીન છે. આ જો, આ વાસણ ધોવાનું મશીન છે ને, એમાં ધોવા છે ને નામ આપે છે કે હું ધોઉં છું. હું મૂકીને જાઉં છું ત્યારે એવું ખબર નહીં, અને અત્યારે એમ કહે છે કે હું ધોઉં છું. હું કશું કામ નહીં કરતો એવું. આ તો બટાકા સમાર દે, હવે હું નહીં સમારું. જોજો ક્યાં વરસાદ પડે છે. આ જો દેખાય છે કશું ક્યાંય? ખાલી એમને કશું વરસાદ પડતો નહીં. હેડ ને આઈસ્ક્રીમ ખાવો. આજે ના ખવાય, આજે 11 આઈસ્ક્રીમ ક્યાંથી ખવાય? વેનીલા વેનીલા બી ના ખવાય. આવે છે વરસાદ? ક્યાં છે? બહુ ઠંડી છે.
હા તો શું કરું છું? મારી કરી રહ્યું છું. બસ થોડું તો ચાલી લે. આટલું તો ચાલી. પાટાથી શું થાય? થાય. થોડું ચાલી આ લાઇબ્રેરી આમ થઈને ફરીને પાછળ જતા રહી. બસ પાછળના રસ્તે થઈ. ઠંડી લાગે છે. અરે ક્યાં ઠંડી છે? અરે નહીં. હા રડ પાછા ચાલ્યા ના એમને ઘરે પાછા આયા, કશું ચલાવ્યું ના, ખાઈ આ ઠંડી લાગે કરી કરીને પાછા આયા. કઈ વાંધો નહીં. તો ત્યાં સુધી મળીએ આપણે પછી. ત્યાં સુધી વિડીયો જોતા રહો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, તમારા કુટુંબીજનોને મોકલો. હા, સબસ્ક્રાઈબર થોડા ઓછા છે અને શરૂઆત જ કરી છે હજી આપણે યુટ્યુબ ચેનલની, યુટ્યુબની યાત્રાની શરૂઆત જ છે આપણી. હા, પહેલાં હું શોર્ટ્સ વિડીયો બનાવતો હતો 1-1 મિનિટના ને એવા, પણ હમણાં 3-4 દિવસથી છેલ્લેથી મેં આવી રીતે વ્લોગિંગ ચાલુ કર્યું છે. 3-3, 4-4, 5-5 મિનિટના વ્લોગ મૂકવાનું. તો સપોર્ટ કરો, શેર કરો અને કંઈ સજેશન હોય તો એ બી આપજો. આપણે એ પ્રમાણે વ્લોગ બનાવીશું, ધીરે ધીરે આગળ જઈશું. બાય. ધ્યાન રાખજો તમારા બધાનું. જય શ્રી કૃષ્ણ.